હું 50 વર્ષથી શાકભાજી વેચું છું. આજે અમારે શાકભાજી વેચીને ગુજરાન ચલાવીએ છીએ. આજે રેલી કાઢવાના હતા, પરંતુ કલેક્ટર સાહેબનો કાયદો ના પાડવાથી આજે રેલી કાઢી અને 5 તારીખે રેલી કરવામાં આવશે. અમે ધરમપુરથી રીતના અહીંયા આવતા છે, અહીંયા અમને હેરાન કરતા છે. અમે એક આદિવાસી છે, અમારે ગુજરાન બધું એના પર જ ચાલે. તો અમારે શું કરવું? દરિયાવાડ સિવાયનું બીજું કઈ હોય તો અમને સારું કે. મારું નામ વંદનાબેન લક્ષ્મણભાઈ પાડ. અમે ધરમપુરથી આવીએ છીએ. અહીંયા અમને બેસવાની તકલીફ પાડતા છે, તો અમે દરિયાવાડ લઈ જવાના છે. અમે અમારી જવાની મરજી નથી, અહીંયા જ વેચવાના છે. ગમે તો અમને અહીંયાથી કરી આ બે જ અમારી. મારું નામ સ્મિત્રાબેન છે. અમે 30 વર્ષથી શાકભાજી વેચીએ શાક માર્કેટમાં. ધવલભાઈ, અમે તમારા બેન છે, અમે આદિવાસી છે, અમને કઈ ન્યાય આપો તમે. એટલા બધા અમે પરેશાન થઈ ગયેલા છે શાકભાજી માર્કેટમાં, કઈ હદ નહીં મળે એની તમે અમને ન્યાય આપો. મારું નામ કમળાબેન ને 40 વર્ષથી શાકભાજી જે વેચતા છે ને અત્યારે તકલીફમાં છે, તે કલેક્ટર સાહેબને એટલી જ વિનંતી છે કે અમારું કંઈ બી કરે ને મુશ્કેલીમાં નહીં નાખે ને રોજી રોટી માટે અમે આ કરતા છે. ને તળિયાવાડ તો અમે જવાના મળે ને સાહેબ, અમારી વિનંતી. ને અમને કંઈ બી જગ્યા આપીને અમને બેસાડો અહીંયા, પણ અમે તળિયાવાડ નહીં જશું સાહેબ, એટલી જ વિનંતી છે. ને અમારા સ્વીકારજો સાહેબ તમે. સાહેબ, અમારી ગરીબને જે મદદ અમને કરે ને અમારા જે સાથ આપે તેને દરવાજા અમે જાઓ ને સાહેબ, તમારા પાસે ખાસ આવવાના છે ને અમારી મદદ તમે સ્વીકારજો સાહેબ. હું ચૂંટણી સરવેશભાઈ પટેલ. હું શાકભાજી માર્કેટમાં અમારા બાપ દાદાના સમયથી વેપાર ધંધો કરતા આવેલા છે. આજે જે પ્રશ્ન છે કે અમે જે રેલી કાઢવાના હતા, એ રેલીની અમને જાણકારી થઈ કે કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું છે, આવતા મહિનાની 5 તારીખ સુધી જે જાહેરનામું છે, તો એ જાહેરનામુંને અમે માન્ય રાખી અને રેલી મોકૂફ રાખી છે. તો આ રેલી જાહેરનામું પૂરું થયા પછી અમે 6 તારીખે રેલી કાઢવાનું આયોજન કર્યું છે. તો આ રેલીમાં અમે શાંતિપૂર્વક રેલી કરશું અને જો અમારું કલેક્ટર સાહેબ શ્રી સાંભળશે કે અમને એક વ્યવસ્થિત વૈકલ્પિક જગ્યા જે અમને જે માંગણી અમે કરેલી છે કે માર્કેટના આજુબાજુ એક એવો રસ્તો જે એ લોકોને અગવડ ન પડે કે એ લોકોના બાંધકામ કરવાવાળાના કોઈ ડમ્પર આ તે બધું વ્યવસ્થિત નીકળી જાય, એક રસ્તો અમારા માટે બંધ કરી એ લોકોના માટે ખોલી આપી અને એ લોકોનું બી કામ ચાલુ રહે, અમારો શાકભાજીનો વેપાર બી ચાલુ રહે. અમને અત્યારે બહુ ઘણી તકલીફ છે. અમે તળિયાવાડ તો જવા તૈયાર જ નથી. અમારા માર્કેટના સર્વે વેપારી, નાના મોટા સર્વે વેપારીઓ તળિયાવાડ જવાનો પૂરો વિરોધ બતાવેલો છે. એટલે આ વિરોધના ખાતર અમે તળિયાવાડ જવા નથી માંગતા. અને જે અમે અગર અમારી જો માંગણી અસંતોષાય તો અમે 6 તારીખે રેલી કાઢી અને 7 તારીખે 5 માણસ ટાવર પાસે અમરાત ઉપવાસ પર બેસવાની તૈયારી બતાવતા છે. આ બધી જો અમારી સમસ્યાઓ હલ થાય તો અમે શાંતિપૂર્વક અમારો વેપાર ધંધો કરી શકીએ અને કોઈ પણ જાતની રેલી કે અમરાત ઉપવાસ પર જે બેસવાના છે એ બધું અમે શાંતિપૂર્વક નિરાકરણ આવી જાય. બસ એ માટે જ કલેક્ટર સાહેબને અમારી પ્રાર્થના છે. અમારી પ્રાર્થના સાંભળો.